હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ ડોક્ટર હેમાંગી અને આજનું આપણું લેક્ચર છે ઓલ્ડ પેપર ક્વેશ્ચન 2024 પેપર 2 કોમર્સના એનું પાર્ટ 4 પાર્ટ 3 સુધી અત્યાર સુધી મેં કરી દીધું છે અપલોડ અને હવે પાર્ટ 4 માં આપણે આગળના ક્વેશ્ચન ભણવાના છીએ. તો અહીં આપણો જે પહેલો પ્રશ્ન એ છે સૂચિ 1 ની બાબતો એ સૂચિ 2 ની બાબતો સાથે મેળ કરવાનો છે. એટલે કે કઈ વસ્તુ કોના સાથે રિલેટ કરે છે ને એ માટે આ પ્રશ્ન છે. સૌથી પહેલા માલિકની વાત કરીએ તો માલિકો નફાકારકતા સાથે રિલેટ કરે છે. ઓકે, કોઈ ફર્મ છે એ ફર્મની નફાકારકતા કેટલી છે, પ્રોફિટેબિલિટી એની કેટલી છે એના સાથે માલિકોને રિલેશન છે. ત્યાર પછી કર્મચારીઓ એ બોનસ યોજનાઓ સાથે રિલેટ કરે છે. સરકાર એ કરવેરા એટલે કે ટેક્સ સાથે રિલેટ કરે છે. ત્યાર પછી લેણદારો એ સદ્ધરતા સાથે રિલેટ કરે છે. એટલે કે કોઈ ફર્મ છે એ જેટલી સદ્ધર હશે એટલું શું થશે તો એટલું જ એ લેણદારો માટે સારું કહેવાશે. ઓકે, એટલે આનો જવાબ થશે ડી, ઈ, ડી, સી, બી. પ્રશ્ન 2 છે જ્યારે કંપની પ્રીમિયમથી શેર બહાર પાડે ત્યારે કુલ પ્રીમિયમના રકમ જેટલી રકમ લઈ જવામાં આવે છે, એટલે કે કયા ખાતે લઈ જવામાં આવે છે તો એનો જવાબ છે ડી, જામીનગીરી પ્રીમિયમ ખાતે. ત્યાર પછી ડેશ બોન્ડ્સ ભારતીય કંપનીઓ વિદેશોમાં ભારતીય ચલણમાં બહાર પાડે છે તો એનો જવાબ છે મસાલા. ત્યાર પછી પ્રશ્ન છે અહીં પણ આપણે લિસ્ટ 1 અને લિસ્ટ 2 ને એકબીજા સાથે જોડવાની છે. તો આને જોડી જોઈએ. પહેલી લિસ્ટ છે કંપની અને લિસ્ટ 2 શું છે એના પ્રોડક્ટ. તો રેવલોન એ આપણને ખબર છે શું છે, કોસ્મેટિક પ્રોડક્ટ બનાવે છે. પછી રિટ્સ કાર્લટન શું કરે છે તો એ હોસ્પિટાલિટીની સેવામાં છે. પછી વોલમાર્ટ જે છે એ ડિસ્કાઉન્ટ સ્ટોર્સ છે અને ફિલિપ્સ એ તો આપણને બધાને ખબર જ હોય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવે છે. તો આનો જવાબ થશે બી, બી, એ, ડી, સી એ એનો જવાબ છે. ત્યાર પછી એમબીઓ નો ખ્યાલ આપનાર. તો એમબીઓ કોણે ખ્યાલ આપ્યો તો એ ખ્યાલ આપ્યો તો બી, પીટર ડ્રકર. હવે આ એમબીઓ વાળો પણ ક્વેશ્ચન આવતો રહેતો હોય છે, માટે તમારે એના પરથી બીજા શું ક્વેશ્ચન બની શકે છે એ પણ ધ્યાનમાં રાખવાના. સૌથી પહેલા તો એમબીઓ નું ફૂલ ફોર્મ શું થાય તો મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ. અને આ સૌથી પહેલા પીટર ડ્રકર દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. ક્યારે? 1954 માં. અને કેવી રીતે તો એમની એક બુક આવી હતી ધ પ્રેક્ટિસ ઓફ મેનેજમેન્ટ, એમાં આપણે આ ખ્યાલ રજૂ કર્યો હતો. પછીનો પ્રશ્ન કયા વર્ષમાં ડબ્લ્યુટીઓ ની સ્થાપના થઈ? આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ તો તમારે મગજમાં નાખી જ દેવાનું છે. એનો જવાબ થશે 1995. અને બીજું કે આ ડબ્લ્યુટીઓ એ કોને રિપ્લેસ કર્યું હતું એનો આન્સર તમારે શોધવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જ્યારે H0 સાચો હોય અને જો સંશોધક H0 નો અસ્વીકાર કરે ત્યારે તે અથવા તેણી ડેશ કરે છે. એટલે કઈ ભૂલ કરે છે તો ભૂલ બે પ્રકારની હોય છે, બરાબર. એક તો ટાઈપ 1 એરર હોય છે, બીજી ટાઈપ 2 એરર હોય છે. અને હાઇપોથિસિસ પણ બે પ્રકારની હોય છે, H0 એટલે કે નલ હાઇપોથિસિસ અને H1 અથવા તો HA કહીએ તો એને કહેવાય અલ્ટરનેટિવ હાઇપોથિસિસ. હવે અહીં શું થાય છે તો સંશોધક છે ને એ H0 ખરેખર સાચી હતી પરંતુ તેનો અસ્વીકાર કરે છે તો એને કહેવાશે ટાઈપ 1 એરર કહેવાશે. ઓકે, અને આના કરતા ઊંધું કે જ્યારે H0 જે છે બરાબર એ H0 ખોટી છે પરંતુ એનો સ્વીકાર કરવામાં આવે છે અથવા તો એને રિજેક્ટ કરવામાં આપણે ફેલ થઈએ છીએ તો એ ટાઈપ 2 એરર કહેવામાં આવે છે. તો પેપર 1 માં ટીચિંગ એપ્ટિટ્યુડમાં પણ આ પ્રશ્ન આવી શકે અને પેપર 2 કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સમાં આવી શકે, માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંથી ક્વેશ્ચન બને છે. ત્યાર બાદ જે આપણું પ્રશ્ન છે 38 એ છે નીચેના સંજોગોમાં ચેકની ચૂકવણી એ ચૂકવણી ગણાતી નથી, એટલે કયામાં નથી ગણાતી એ જાણવાનું છે આપણે. તો આપણને અહીં 4 સંજોગો આપ્યા છે, એમાં કયા સંજોગો નથી તો આપણે જોઈએ એક એક કરીને. પહેલું છે પછીના તારીખના ચેકની ચૂકવણી. તો અહીં ચૂકવણી એ ચૂકવણી નથી ગણાતી. ત્યાર પછી એક બેંકના નામથી જારી કરેલ ક્રોસ ચેકની ચૂકવણી બીજી બેંકની કાર્યવાહી પૂરી થયા બાદ કરવામાં આવે, આ પણ નથી ગણાતી.
ત્યાર પછી જે ચેકની ચૂકવણી રદ થયેલ છે, તો આ પણ ચૂકવણી ન ગણાય, રદ થયેલી છે ને પછી બેંક કેવી રીતે ચૂકવી શકે. અને છેલ્લું, ચેક જારી કરનારના આદેશ અનુસાર ચૂકવણી. તો આ તો ચેક જારી કરનારે આદેશ આપ્યો બેંકને કે ભાઈ મેં ચેક આપ્યો છે એની તમે ચૂકવણી કરી દેજો, તો આ સંજોગોમાં તો ચૂકવણી થશે જ. માટે આપણે શું ખોટું કયું છે એ જણાવવાનું છે. તો આ 1, 2 અને 3 એ ખોટા છે, એટલે માટે આપણો જવાબ આવશે માત્ર 1, 2, 3 બી. ઓકે. ત્યારબાદ પ્રશ્ન, મીઠાની માંગની બિનસાપેક્ષતાનું કારણ છે. મીઠું સોલ્ટ. ઓકે, એની ડિમાન્ડ ઇનઇલાસ્ટિક છે. કેમ ઇનઇલાસ્ટિક છે? કારણ કે એની કોઈ અવેજી નથી ઉપલબ્ધ, નો સબસ્ટિટ્યુટ. ઓકે, ખાવામાં જે મીઠું આપણને જે સ્વાદ આપશે ને, મીઠું નાખવાથી જે સ્વાદ મળશે, એ આપણે બીજી કોઈ વસ્તુ શુગર નાખીશું તો એ સ્વાદ નહીં મળે, રાઈટ? માટે એની કોઈ સબસ્ટિટ્યુટ અવેલેબલ નથી. ઓકે, અને એટલા માટે એની ભલે પ્રાઇસ ચેન્જીસ થાય તેમ છતાં એની ડિમાન્ડ એ હાઈલી ઇનઇલાસ્ટિક રહેતી હોય છે. તો આજનો છેલ્લો પ્રશ્ન એ છે, હાલમાં માલિકોનો ફાળો એનપીએસમાં. ધ એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ એનપીએસ એટ પ્રેઝન્ટ ઇઝ. એનો જવાબ છે પગારના 14%. હવે એનપીએસ શું છે? તો એનું ફૂલ ફોર્મ છે નેશનલ પેન્શન સિસ્ટમ. અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જોબ કરતો હોય તો એ જોબમાંથી તે પોતાના જોબ દરમિયાન કે પોતાની સેલેરીના અમુક ટકા રકમ એક અકાઉન્ટમાં જમા કરતો હોય છે. એ છે નેશનલ પેન્શન સિસ્ટમ, કે જ્યારે એ વ્યક્તિ રિટાયર થશે તો ત્યારે એ પૈસા એને કામ લાગતા હોય છે. તો આ જે અકાઉન્ટ હોય છે એ અકાઉન્ટમાં એનો જે માલિક છે કે જે એને સેલેરી આપે છે, એ વ્યક્તિને એમ્પ્લોયર છે, એ એમ્પ્લોયર શું કરે છે કે જ્યારે પોતાના એમ્પ્લોયને સેલેરી આપશે ને તો એ સેલેરીમાંથી 14% રકમ કાપી લેશે અને સીધી જ એ રકમ આ એનપીએસ વાળા અકાઉન્ટમાં એ એમ્પ્લોય માટે જમા કરાવી દેશે. ઓકે, એટલે અહીં આપણને પૂછ્યું છે કે પગારના 14% એ શું કરતો હોય છે? એમ્પ્લોયર જાતે જ એ એમ્પ્લોયની સેલેરીમાંથી કટ કરીને અને આ અકાઉન્ટમાં જમા કરાવી દે છે. Thank you. Like, share, subscribe and please give your feedback.